રાજ્યભરમાં જે ગ્રામીણ પંચાયતો છે ત્યાં અત્યારે મતદાન ચાલી રહ્યું છે અને તસવીરો આવી રહી છે। આપણે બતાવીએ 16,224 સભ્યો ચૂંટવા માટે આજે અલગ અલગ ગામોમાં મતદાન થઈ રહ્યું છે। 3,656 ગામોમાં સરપંચ ચૂંટવા માટે મતદાન ચાલી રહ્યું છે। 16,224 સભ્યો ચૂંટવા માટે આ મતદાન છે। કોણ બનશે સરપંચ તેને લઈને ફેસલો થશે। રાજ્યભરમાં જે ગ્રામીણ પંચાયતો છે તેમાં 81 લાખ જેટલા મતદારો છે। તેઓ આજે આ લોકશાહીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। સવારે 7 વાગ્યાથી જ મતદાન બૂથ પર જબરજસ્ત કતારો જોવા મળી। ગ્રામીણ વિસ્તારોમાં સિનિયર સિટીઝનો મહિલાઓ પણ પોતાના મતાધિકારને લઈને જાગૃત જોવા મળી। વધુ માહિતી મેળવીએ બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર મારી સાથે જોડાયા છે। કિશોર, બનાસકાંઠામાં કયા ગામમાં આપ છો અને ત્યાં કેવો માહોલ જોઈ રહ્યા છો? ચોક્કસથી પંકજ, અત્યારે હું ધાનેરા તાલુકાના માલોદરા ગામમાં છું, જ્યાં 4200 જેટલું મતદાન છે। ઉત્સાહ અત્યારે મતદારોમાં જોવા મળી રહ્યો છે। આપણે દ્રશ્યો પણ બતાવીશ કે વરસાદ વચ્ચે અત્યારે મોટી સંખ્યામાં જે છે તે મહિલાઓ સાથે પુરુષો ઉમટી રહ્યા છે। આ એક ગ્રામ પંચાયત છે કે જેમાં 5 સરપંચના ઉમેદવારો છે અને 20થી વધુ વોર્ડના ઉમેદવારો છે। આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે એક તરફ વરસાદ ચાલુ છે તો બીજી તરફ લાંબી લાઈનો પણ જોઈ શકાય છે। પંકજ, બનાસકાંઠાની વાત કરીએ તો 14 તાલુકામાં 322 ગ્રામ પંચાયતોનું અત્યારે મતદાન ચાલી રહ્યું છે। તેમાંથી 309 જે સરપંચો ચૂંટાવાના છે। આપણી સાથે લોકો પણ છે, વાત કરશું તેમના જોડે। ખાસ કરીને વરસાદ અત્યારે ચાલુ છે અને મતદાન માટે મોટી લાઈનો જોવા મળી રહી છે। શું કહે છે? માલકા ગામની અંદર પંચાયતની આજે વોટિંગનું મત ચાલુ છે। વોટિંગનું કામ, વરસાદનો માહોલ છે અને શાંતિપૂર્ણ વોટિંગ થઈ રહ્યું છે। બહુ ઉત્સાહ છે અમને કે આજ 7 વર્ષે ચૂંટણી આવે એટલે ખૂબ ઉત્સાહ છે કે ભાઈ ચૂંટણી આવી અને મતદાન કરવા જઈએ। વરસાદનો માહોલ છે પણ ખૂબ ખુશ છે કે મતદાન કરવું છે, અમારે 100% મતદાન કરવું છે। શું કહેશો? વહેલી સવારની લાંબી લાઈનો જોવા મળી રહી છે। વરસાદ પણ ચાલુ છે, વસ્તી રે હું કોઈ નદીથી વોટ કરવાના છે અને વરસાદ પડે તો તકલી લઈને પણ વોટ કરવાની છે। કોઈ પણ બાકી નહીં રહે, એ મારી ખાસ વાત છે। તમે સરપંચ પદ માટેના ઉમેદવાર છો, શું કહેશો મતદારોને? મતદારોને વિશ્વાસ અપાવશે કે અમને સ્વતંત્ર તો એમનો વિકાસ કરશે। રસ્તા, રોડ, પાણી, શિક્ષણ તમામ સુવિધાનો ઉપાર કરશે તો મતદારોને વિશ્વાસ અમે પણ સરપંચ માલોદરા પંચાયતની આજે ચૂંટણી ચાલુ છે અને આખું યુવાનો, વડીલો, બુઝુર્ગો દરેકને મતદાન એ પર્વ છે અને મતદાનનો લાભ લઈ અને ઉત્સાહથી મતદાન કરીએ છીએ। આજે મેઘરાજા પણ ખુશ છે અને મેઘરાજાએ પણ સારો એવો ઠંડક પસરી છે અને મતદાનો પોતાના દિલથી જાય અને ઘરથી પોતાનું સાધન લઈને આવીને મતદાન કરી રહ્યા છે। તો ગામનો આખો માહોલ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો છે અને કોઈ પણ દરેકને એક ઈચ્છા એવી છે કે ગામમાં સારો ઉમેદવાર આવે, સારો વ્યક્તિ આવે અને જીતે તો ગામનો વિકાસ થાય અને વિકાસની દ્રષ્ટિએ બધે રાહ જોઈને બેઠા કે સારો સરપંચ ચૂંટીએ। સારા સરપંચને ચૂંટવા માટે અત્યારે વરસાદ વચ્ચે પણ મતદાન થઈ રહ્યું છે। આપણે બીજા દ્રશ્યો બતાવી પંકજ, મતદાન માટે આ મોટી લાઈન આપ જોઈ શકો છો। વહેલી સવારથી જ લોકો જે છે તે મતદાન કરવા માટે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। સવારે 7 વાગ્યા છે અને 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે। અમને અંદરના દ્રશ્યો જી, હું કિશોર આપની પાસે આવીશ। હાલ મારી સાથે ઈશાન પરમાર પણ છે સાબરકાંઠાથી અને હાર્દિક જોશી છે રાજકોટથી। ઈશાન, સાબરકાંઠામાં આપ કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો? કેવું મતદાન થઈ રહ્યું છે અને મતદારોમાં કેવો ઉત્સાહ છે? પંકજ, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં 238 જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, ત્યારે 21 જે ગ્રામ પંચાયતો છે તે સમરસ થઈ હતી। નોંધનીય છે કે જે 615 મતદાન મથકો ઉપર 703 જેટલી મતપેટી મૂકવામાં આવી છે। 233 જેટલા સરપંચ અને 744 વોર્ડના સભ્યોની પસંદગી કરવા માટેનો આજે ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે ખાસ કરીને વહેલી સવારથી જ અત્યારે જે મતદાન મથકો ઉપર છે તે લાઈનો જોવા મળી રહી છે કે જે શરૂઆત થઈ ત્યારથી જ મોટી સંખ્યામાં જે લોકો છે તે મતદાન મતનો અધિકાર માટે આવી રહ્યા છે। જે મતદાન મથક ઉપર હાલ તો લાઈન જોવા મળી રહી છે। જે સાબરકાંઠા જિલ્લામાં જે 21 જે પંચાયતો છે જે અત્યારે હાલ તો સમરસ બની છે, તો 238 ઉપર આજે જે મતદાન થઈ રહ્યું છે। જી ઈશાન, આપ મારી સાથે જોડાયેલા રહેશો। રાજકોટથી હાર્દિક પણ મારી સાથે છે। હાર્દિક, રાજકોટમાં આપ કેવો માહોલ જોઈ રહ્યા છો? મતદારો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશો।
જી પંકજ, રાજકોટ જિલ્લામાં પણ લોકશાહીના પર્વની એક ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ લોકો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. હાલ અમે છીએ તે રાજકોટના વેજા ગામમાં છીએ. અહીંયા કહી શકાય કે બે ઉમેદવારોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને અત્યારે વહેલી સવારથી જ મહિલાઓ છે તે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા પહોંચ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખાસ કરીને જે છે અત્યારે અહીંયા અલગ અલગ મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આપણી સાથે અહીં કેટલાક મતદારો છે. ભાઈ, શું કહેશો, આજે તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છો? લોકશાહીના પર્વમાં મતદાન કરવું જોઈએ? જે હાલતું એ કરવાનું હોય. મતદાન કરવું જોઈએ? હા. ચોક્કસથી અહીંયા અન્ય ઉમેદવાર છે, આપણે એમની જે મતદારો છે આપણે એમની સાથે પણ વાત કરીશું. ભાઈ, શું કહેશો, આજે ચૂંટણી છે, ચૂંટણીમાં મતદાન કરવું જોઈએ? હા, કરવું જ જોઈએ ને. ગામને એક સારા ઉમેદવાર માટે શું જરૂરી હોય છે? મતદાનની શું મહત્વ હોય છે તમારી દ્રષ્ટિએ? મતદાન કરવું જરૂરી છે. ચોક્કસથી પંકજ, આ ગામના લોકો છે તે પણ માની રહ્યા છે કે સારા ઉમેદવારની પસંદગી માટે જે છે એ ગામના લોકોએ મતદાન કરવું જોઈએ. મતાધિકારનો ઉપયોગ છે તે વહેલી સવારથી લોકો કરી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં છે તે એક વહેલી સવારથી લોકો ઉઠી જતા હોય છે અને ઉઠીને પહેલું કામ છે તે મતદાન કરવાનું કરતા હોય છે. માત્ર આ મતદાન મથકના નહીં, મતદાન બહારના દ્રશ્યો પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ. અહીંયા અન્ય યુવાનો છે. ભાઈ, શું કહેશો, લોકશાહીનો પર્વ છે, આજે તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છો, શું કહેશો? મતદાન કરવું જોઈએ? મતદાન તો કરવું જ જોઈએ ને. મતદાન કરવાથી શું ફાયદો થતો હોય છે? ખાસ ગામના સારા ઉમેદવાર મળે, શું થતું હોય છે? શું થતો હોય છે? ચોક્કસથી હાલ જે રીતના લોકો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચ્યા છે. ખાસ કરીને હાલ આ જે વેજા ગામ છે ત્યાંના બહારના દ્રશ્યો બતાવવા માંગીશ. અહીંયા પણ જે છે એક ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને રાજકોટ જિલ્લાની 44 ગ્રામ પંચાયતો એવી છે કે જ્યાં 48 ગ્રામ પંચાયતો એવી છે કે જ્યાં સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે 22 ગ્રામ પંચાયતોમાં છે તે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. 60 જેટલા મતદાન મથકો એવા છે કે જેને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે છે એ અલગ અલગ વિસ્તારોમાં જે કેટલીક જગ્યાએ સામાન્ય ચૂંટણી છે તો કેટલીક જગ્યાએ પેટા ચૂંટણી છે. હાલ અહીંયા કેટલાક ઉમેદવારો પણ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. રાજકોટ જિલ્લાનું આ વેજા ગામ છે અને અહીંયા જે છે એ બે ઉમેદવારો છે, સરપંચ પદના દાવેદાર એ સામસામે ઊભા છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આજે ચૂંટણી છે, કેવો માહોલ? જી સારું. અત્યારે વહેલી સવારથી ટાઈમ મુજબ મતદાન શરૂ થઈ ગયું છે. ગામ લોકોમાં ભાઈ ઉત્સાહ છે અને પરિવર્તન માટે બધા પ્રયત્નશીલ. ચોક્કસથી અહીંયા ગામના લોકો છે. ભાઈ, શું કહેશો, કેવો તમારા ગામમાં માહોલ છે? બહુ જ સારો માહોલ છે ને ગામ બધા પરિવર્તન વિશે છે ગામના લોકો. ખાસ કરીને મતદાન કરવું કેટલું જરૂરી હોય છે? બહુ જ જરૂરી, મતદાન કરવું બહુ જરૂરી. ભાઈ, લોકશાહીમાં મતદાનનું શું મહત્વ હોય છે? મતદાનનું સારું એવું મહત્વ હોય છે ને મતદાન કરવું ફરજિયાત છે. ચોક્કસથી આ જે છે વેજા ગામના લોકો, હું આપને આ દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે ક્યાંક ભેગા થઈ રહ્યા છે. લોકો પણ ઈચ્છી રહ્યા છે કે જે છે લોકશાહીમાં મતદાનની ખૂબ જ જે જરૂરી હોય છે અને પોતાની પવિત્ર ફરજનો ઉપયોગ છે તે પણ કરવો જોઈએ અને એટલા માટે નાના એવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ એક અનોખી જાગૃતિ જોવા મળી રહી છે. જી પંકજ. જી હાર્દિક, હું આપની પાસે આવીશ. હાલ જામનગરથી કિંજલ પણ છે મારી સાથે. કિંજલ, જામનગરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે, મતદારો આવી રહ્યા છે, કેવો માહોલ છે? મતદારો સાથે પણ વાત કરશો. બિલકુલ પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરમાં હાલ જે લોકશાહીનું મહાપર્વ છે તે ચાલી રહ્યું છે ને ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે શરૂ થઈ છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ મતદાન મથકોની બહાર પણ કતારો છે તે જોવા મળી રહી છે. અહીં જે મતદારો આવ્યા છે તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીને કેવો માહોલ છે? ઘણા લાંબા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જે વિલંબને કારણે રોકાયેલી હતી, ગુજરાત ચૂંટણી પંચ દ્વારા થોડા દિવસો પહેલા જ જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ છે તેના ભાગરૂપે આજે જામનગર જિલ્લાના જામનગર તાલુકાના અમારા નાગેડી ગામ ખાતે પણ સરપંચ પદની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. ખૂબ શાંત અને સરળ રીતે મતદાન ચાલી રહ્યું છે. થોડીક સરકારી તંત્રોની જે વ્યવસ્થા હોય છે, વ્યવસ્થાઓમાં ઘણી બધી ખામીઓ પણ જોવા મળી રહી છે, એટલે મતદારોમાં થોડી નારાજગી પણ છે. એટલે અને બાકી શાંતિપૂર્ણ માહોલમાં ગામ લોકો
ઉત્સાહથી મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. ઉત્સાહથી અત્યારે પંકજ અહીં મતદારો છે તે મતદાન પ્રક્રિયાનો લાભ લઈ રહ્યા છે. હું સીધા જ જે દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ, કારણ કે જામનગર જિલ્લામાં ખૂબ લાંબા સમય બાદ 187 જેટલા જે મતદાન મથકો છે ત્યાં 4 લાખથી વધુ જે મતદારો છે તેમના માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. હાલ જે મતદાન મથકો છે તેમના જે દ્રશ્યો છે અહીં જોઈ શકાય છે. મોટી સંખ્યામાં મતદારો છે તે અહીં જોવા મળી રહ્યા છે ને હાલ મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ છે. મતદાનની જે પ્રકારે વાત કરવામાં આવે તો મહિલા મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અહીં જે આ મતદાન મથકોની બહાર મહિલાઓ હોય કે પુરુષો હોય, આ તમામ જે લોકો છે તેની કતારો અહીં જોઈ શકો છો. હાલ મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ છે. ખાસ કરીને 2000 થી વધુ જે ચૂંટણી વિભાગના કર્મચારીઓ છે, આ ઉપરાંત પોલીસ કર્મીઓ છે, હોમગાર્ડ જવાનો છે તે પણ તેના છે. હાલ મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ છે. બેલેટ પેપરથી આ મતદાન પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. ત્યારે સવારથી જે પ્રકારે આપ જોઈ રહ્યા છો ધીંગું મતદાન છે તે અહીં જોવા મળી રહ્યું છે. મહિલા મતદારોમાં પણ ભારે ઉત્સાહ છે. હાલ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, સવારથી જ જે મતદાન મથકો છે તેની બહાર મહિલાઓની કતારો જોવા મળી રહી છે. અહીં જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ મતકુટીરની અંદર મહિલાઓ છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બેલેટ પેપરથી સરપંચ કોણ બનશે, આ સરપંચના સંગ્રામ માટેની આ જે ચૂંટણી છે તેમાં સ્થાનિક લેવલના તમામ પાસાઓને ધ્યાને લઈને હાલ મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ છે. અને જામનગર જિલ્લામાં પણ ધીંગું મતદાન છે તે જોવા મળી રહ્યું છે. મતદાન મથકોની વાત કરીએ, મતદાન મથકની બહાર પણ લાંબી કતારો જોવા મળી રહી છે. શું કહેશો બેન, કેવી લાઈન છે અત્યારે મતદાન માટે, કેવો ઉત્સાહ? જે પ્રકારે વાત કરવામાં આવી, મહિલાઓ છે હાલ મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ રહી છે. અન્ય પણ જે પુરુષ મતદારો છે એમની સાથે વાત કરીશું. શું કહેશો, કેવી મતદાનની અત્યારે કતારો છે, કેવો ઉત્સાહ? ઘણા પ્રથમ વખત મતદાન કરવા માટે પણ જે મતદારો છે તે પહોંચ્યા છે. જામનગર જિલ્લામાં હાલ મતદાનની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને સરપંચનું સંગ્રામ છે તે પંકજ શરૂ થઈ ગયો છે. અને અત્યારે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્યાંક છતીઓ છે તેને લઈને કેટલાક એવા જે વિસ્તારો છે કે જ્યાં મતદારોની નામ ગોતવામાં તકલીફ પડી રહી છે, એવા લોકો હાલ ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રની મદદ અને જે કોઈ જે ઉમેદવારો છે તેમના દ્વારા પણ જે પ્રકારે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ત્યાંથી તેમને સરળતા થાય તે માટેની હાલ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ને મતદાનની પ્રક્રિયા છે તે જામનગરમાં હાલ શરૂ થઈ ગઈ છે. પંકજ જી કિંજલ, હું આપની પાસે આવીશ. હાલ હાર્દિક પણ છે મારી સાથે. હાર્દિક, રાજકોટમાં વોટિંગ તો થઈ રહ્યું છે, પરંતુ મતદારોના મનને જાણવાનો પ્રયત્ન કરશો કે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેઓ વોટ કરી રહ્યા છે? ચોક્કસથી ફરી એક વખત આ વેજાગામ ગામના બહારના દ્રશ્યો હું આપણે બતાવવા માંગીશ. અત્યારે અહીંયા જે રીતના એક માહોલ જોવા મળી રહ્યો છે, લોકોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણે ફરી એક વખત અહીંયા મતદારો સાથે વાત કરીશું. આજે તમે મતદાન કરશો તો કયા મુદ્દાને ધ્યાનમાં મતદાન કરશો? ગામનો વિકાસ માટે કે શું? ગામના કામ માટે. કઈ રીતના ગામના કામ થવા જોઈએ? ગામના પ્રશ્ન તો ઘણા છે. શું શું પ્રશ્ન છે? પ્લોટનું છે, શમશાનનું છે, રોડ રસ્તાનું છે, પાણીનું છે. ચોક્કસથી હાલ અહીંયા જે અન્ય મતદારો છે, તમે કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? છેલ્લે રીસર્વેમાં પ્રોપર્ટી કાર્ડનો પ્રશ્ન છે અને પાણીનો પ્રશ્ન છે. આવા બધા પ્રશ્ન છે. હાલ જે રીતના પંકજ આ ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ પ્રશ્નો પણ જોવા મળતા હોય છે. અત્યારે અહીંયા લોકો પણ છે, આપણે ફરી એક વખત વાત કરીશું. મતદાન કરતી વખતે તમે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને મતદાન કરતા? ગામમાં એક તો વર્ષોથી પાણીની મીઠું પાણી નથી મળતું, પાણીને લઈને મતદાન કરી છે. અને રસ્તાનો પ્રશ્ન છે, પાણી ગંદા પાણી ડ્રેનેજનો પ્રશ્ન છે, ડ્રેનેજનો નિકાલ નથી કોઈ જાતનો, ઉભરાય છે ને રસ્તા પર ઉભરાય ના આવે પાણી. ખાસ કરીને ગામના સરપંચ કેવા હોવા જોઈએ, તમે શું માનો છો? એક સારા ઉમેદવારની પસંદગી માટે મતદાન કેટલું જરૂરી? બહુ જ જરૂરી છે. સારો ઉમેદવાર હોવો જોઈએ, ગામનું કામ કરે, ગામનો વિકાસ કરે, ગામને સાથ સહકાર આપે, એવા ઉમેદવારની જરૂર છે. ચોક્કસથી પંકજ, ગામના લોકો છે તે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નને લઈને મતદાન કરશે. અત્યારે મહિલાઓ છે તે પણ મતદાન કરવા માટે જઈ રહી છે. ખાસ કરીને મહિલાઓમાં ક્યાંક જે છે ઓછી જાગૃતિ જોવા મળતી હોય એવું માનવામાં આવતું હોય છે, પરંતુ અહીંયા બિલકુલ એ વાત ખોટી જોવા મળી રહી છે. આ વેજા ગામ છે, અહીંયા વહેલી સવારથી નહીં મહિલાઓ છે તે પણ જે છે એ મતદાન કરી રહ્યા છે. લોકોમાં પણ એક મતદાનને લઈને જાગૃતિ જોવા મળી રહી છે. મત આપતી વખતે જે છે ગામના પ્રશ્નો હોય, સુવિધાઓ હોય કે અલગ અલગ કારણો હોય તેમને ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છે. જી હાર્દિક, ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો જે વિધાનસભા અને લોકસભામાં આપણે જોઈએ છે કે જ્યાં ચાંપતો બંદોબસ્ત હોય છે, ગ્રામીણ વિસ્તારોની આ ચૂંટણીમાં, ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તમે કેવો સુરક્ષા બંદોબસ્ત જોઈ રહ્યા છો? શું ફરક લાગે છે?
ખૂબ જ મહત્વની બાબત એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે છે એ સુરક્ષા વ્યવસ્થા છે તે કડક જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લાની 60 જેટલા મતદાન મથકો એવા છે કે જેને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ સંવેદનશીલ મતદાન મથકો બહાર છે અત્યારે પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. પોલીસ છે તે તમામ સુરક્ષા બાબતે જે છે એ ચકાસણી કરી રહી છે. ખાસ કરીને જે પણ મતદારો હોય છે તે મતદાન કરતા જતા હોય છે ત્યારે પહેલાં તેમનો ફોન છે તે બહાર મુકાવી દેતા હોય છે. એટલું જ નહીં, મતદાન મથકની આસપાસ 4 લોકોને ભેગું થવાની પણ ક્યાંક મનાઈ જોવા મળી રહી છે. અત્યારે પણ વેજા ગામની બહારના દ્રશ્યો જોઈ રહ્યા છો. અહીંયા પણ જે છે પોલીસ અધિકારીઓ આવી ગયા છે અને સુરક્ષાની અલગ અલગ વ્યવસ્થાઓ છે તે તપાસી રહ્યા છે. અલગ અલગ સુરક્ષા વ્યવસ્થા છે તે ચેક કરી રહ્યા છે. હાલ અહીંયા અત્યારે પોલીસ અધિકારીઓ પણ છે. આપણે જે છે એમની સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું. જો કે પોલીસ અધિકારીઓ છે તે અત્યારે ચુસ્ત બંદોબસ્તમાં અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. તમામ લોકો જે મતદારો છે તે આવતા જતા હોય તેમના પર પણ તેઓ નજર રાખી રહ્યા છે. હાલ જે રીતના અહીંયા પોલીસ અધિકારી છે આપણે એમની સાથે પણ જે રીતના અહીંયા તેઓ પહોંચ્યા છે, અલગ અલગ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ચુસ્ત બંદોબસ્ત છે અને જે પણ લોકો છે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેને પણ લઈને સુરક્ષા વ્યવસ્થા છે તે ચુસ્ત જોવા મળી રહી છે. જી પંકજ. જી હાર્દિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો. કિંજલ મારી સાથે જામનગરથી છે. કિંજલ, જે રીતે રાજકોટમાં મતદારોએ જણાવ્યું કે કેટલાક રસ્તાના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, એવી જ રીતે જામનગરમાં આપ જે ગ્રામ પંચાયતમાં અત્યારે છો ત્યાં મતદારો શું કહી રહ્યા છે? મૂળ કયા એવા મુદ્દાઓ છે જેને ધ્યાનમાં રાખીને તેઓ વોટ કરી રહ્યા છે? બિલકુલ પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર જિલ્લાના જે મતદારો છે, આ મતદારો સવારથી જ પોતાની મતદાન પ્રક્રિયા છે તેના માટે ખાસ કરીને કતારો લગાવીને ઉભા છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો હાલ નાઘેડી ગ્રામ પંચાયતમાં શું જે 4 બૂથ છે, 4 બૂથની બહાર અત્યારે કતારો છે તે જોવા મળી રહી છે. અને જે પ્રકારે વાત કરવામાં આવે અહીંના સ્થાનિકો છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે તમામ જે ગ્રામ્ય વિસ્તારના જે મુદ્દાઓ છે આ મુદ્દાઓને લઈને મતદાન થતું હોય છે ત્યારે અહીંના મતદારો છે તે મતદારો શું કહી રહ્યા છે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો કાકા, કેવું અત્યારે મતદાન છે? શું કહેશો, કેવી લાઈનો? એટલે મતદારો છે તે મતદાન માટે ભારે ઉત્સાહિત છે. ખાસ કરીને વાત કરવામાં આવે, શું કહેશો, ગ્રામ પંચાયતની ચૂંટણી છે અત્યારે, કેવું અત્યારે મતદાન માટે કતારો જોવા મળી રહી છે? ખાસ કરીને કેવી કતારો છે અત્યારે? ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારનું મતદાન છે તો કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે? ગામના સારા પ્રતિનિધિ, એટલે પંકજ જે પ્રકારે વાત કરવામાં આવે, અહીં જે સારો પ્રતિનિધિ છે એ પ્રતિનિધિ પોતાના કામો જે છે, ગામના કામો છે, વિકાસના કામો છે, આ કામો કરે તેને લઈને હાલ મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ છે. મતદારોમાં છે તે ભારે એવો મતદાન મથકોમાં ઉત્સાહ છે તે પણ જોવા મળી રહ્યો છે. પંકજ. જી કિંજલ, અહીંયા મતદારોને ખાલી એ પ્રશ્ન પૂછશો કે કેવો ઉમેદવાર ગામમાં સરપંચ તરીકે આવવો જોઈએ, તેમની પસંદગી કેવી છે? બિલકુલ, શું કહેશો કાકા, કેવો ઉમેદવાર તમારા ગામનો સરપંચ બનવો જોઈએ? શું કહેશો વડીલ, કારણ કે ચૂંટણી છે, ચૂંટણીમાં કેવા મતદાર તરીકે આપ સરપંચની ઈચ્છો છો? એટલે સરપંચની વાત છે અત્યારે જે લોકો છે ખાસ કરીને એમની સાથે વાત કરીશું. મહિલા મતદારો પણ છે. શું કહેશો, પહેલી વાર મતદાન કરવા આવ્યા? સૌ પ્રથમ વખત મતદાન કરવા આવ્યા છો. ભારતના નાગરિક તરીકે આપણી ફરજ છે. કેવો મતદાર ખાસ કરીને મતદાનમાં આપ સરપંચ ચૂંટવા ઈચ્છો છો? એટલે સારું કામ કરે, બધાની સાથે રહે અને ગ્રામના જે કઈ પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને તમામ લોકોને વાચા મળી રહે તે પ્રકારના જે ઉમેદવાર છે તેમને ચૂંટવા માટે હાલ મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ છે. પંકજ. જી કિંજલ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો અહીંયા દર્શકોને જણાવી દઈએ કે લગભગ અત્યારે તમે જોઈ શકો છો કે ગ્રામીણ વિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન અત્યારે 9 વાગી ગયા છે અને 9 વાગે પહેલા આપ જોઈ રહ્યા છો કે કેવી તસવીરો જે છે એ આવી રહી છે. લગભગ 7 થી 9ની વચ્ચેનું જે આ દ્રશ્ય છે અમે આપને બતાવી રહ્યા છે કે શરૂઆતના 2 કલાકમાં જ અત્યારે જબરજસ્ત ઉત્સાહ મતદારોમાં દેખાઈ રહ્યો છે અને મહિલાઓ હોય, સિનિયર સિટીઝનો હોય, તેઓ પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે સવારથી જ આવી રહ્યા છે. અહીંયા એક વાત સૌથી મહત્વની છે કે મતદારો જે છે એ પોતાના મુખ્ય મુદ્દા જે ગામના છે એમાં ક્યાંક કચાશ હોય, કારણ કે તેઓ મતદાન તો કરી રહ્યા છે, જાગૃતિ ચોક્કસ વધી છે, પણ મૂળ પોતાના કયા અધિકારો છે, ગામના મુખ્ય મુદ્દાઓ કયા છે અને વિકાસ કેવો હોવો જોઈએ ગામમાં, તેને લઈને હજુ થોડા કન્ફ્યુઝ હોય એવું લાગે છે. હાર્દિક મારી સાથે છે.
રાજકોટથી. હાર્દિક, રાજકોટમાં મતદારો કન્ફ્યુઝ દેખાઈ રહ્યા છે કે પછી ક્લિયર છે કે કયા મુદ્દાઓ આધારિત આ મતદાન થઈ રહ્યું છે? ચોક્કસથી પંકજ, મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે લગભગ ક્લિયર છે કે તેમને કયા મુદ્દે મતદાન કરવું. આમ છતાં પણ આપણે મતદાર સાથે ફરી એક વખત વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને અત્યારે મતદાન કરવા આપ પહોંચ્યા છો, કયા મુદ્દાને ધ્યાનમાં લઈને મતદાન કરશો? કયા એવા મુદ્દા છે જેના લઈને તમે મતદાન કરશો? મતદાન કરતી વખતે શું વિચારશો? આજે તો મતદાન કરવા પહોંચ્યા, શું કહેશો? હા, મતદાન છે. ચોક્કસથી અહીંયા અન્ય ઉમેદવારો છે, મતદારો છે, આપણે એમની સાથે વાત કરીશું. કાકા, આજે તમે મતદાન કરવા માટે પહોંચ્યા છો, મતદાન કરવું જોઈએ કેટલું જરૂરી છે? જરૂરી છે ને, કામ સારા થાય એના માટે, તમે સુરક્ષા માટે. તમે કયા મુદ્દાને ધ્યાન નવા કામ ચાલુ સારા થાય એમ, અને સુરક્ષા રહે. તમે મતદાન કરતી વખતે ક્લિયર છો કે કયા મુદ્દાને લઈને તમે મતદાન? હા. શું મુદ્દા તમારા ધ્યાનમાં છે? કામ, રોડ, રસ્તા, પાણી, આ તે બધી વસ્તુ થાય અને સુરક્ષા મળે. ખાસ કરીને કેવા સરપંચ હોવા જોઈએ ગામના, જેથી કરીને ગામનો વિકાસ થાય? ગામના બધા કામ કરે ને બધાને સંમતિ હારે રાખીને કરે એવું સારું. ચોક્કસથી પંકજ, જે રીતના આ જે છે મતદારો છે તે પણ સ્પષ્ટ રીતે ક્લિયર છે. અત્યારે હું ફરી એક વખત અહીંયા મહિલા મતદારો છે તેના દ્રશ્યો, આપણે લાઈનના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. મહિલાઓ છે તે પણ વહેલી સવારથી મતદાન કરવા માટે પહોંચી છે. બેન, શું કહેશો, આજે તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છો, મતદાન કરવા માટે પહોંચ્યા છો? कुछ नहीं, मतदान મતદાન કરવું કેટલું જરૂરી હોય છે? बहुत जरूरी होता है. તમે શું વસ્તુ ધ્યાનમાં રાખીને મતદાન કરશો? कुछ नहीं, ऐसे ही मतदान. ચોક્કસથી જે રીતના પંકજ લોકો છે, મતદારો છે, તે એકદમ સ્પષ્ટ છે કે ગામમાં જે છે વિકાસ જો સારો કરવો હશે તો સારા ઉમેદવારની જરૂર પડશે, સારા સરપંચની જરૂર પડશે ને એના માટે મતદાન કરવું જરૂરી છે. કયા મુદ્દે મતદાન કરવું તે પણ ગામના લોકો છે તે ક્લિયર છે. કેટલાક ગામના લોકો છે તેમનું કહેવું છે કે પડતર પ્રશ્નો છે એમને લઈને તેઓ મતદાન કરી રહ્યા છે, તે મુદ્દાને ધ્યાનમાં રાખીને. તો કેટલાક જે છે એ વિકાસને આવતા દિવસોમાં વિકાસ કેવી રીતના ગામને થાય એ તમામ મુદ્દાને ધ્યાન રાખીને અત્યારે મતદાન કરી રહ્યા છે. જી પંકજ. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. અને કિંજલ, આપનો પણ આભાર જામનગરથી માહિતી આપવા માટે. તો અહીંયા દર્શકોને જણાવી દઈએ કે ગ્રામ પંચાયતોમાં આજે લોકશાહીનો પર્વ છે અને મતદારો અહીંયા મોટી સંખ્યામાં હવે મતાધિકારનો ઉપયોગ કરવા આવી રહ્યા છે. 27% ઓબીસી અનામત સાથે પહેલીવાર આ મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં 27% ઓબીસી, 14% એસટી અને 7% એસસી અનામત બેઠકો સાથે મતદાન થવા જઈ રહ્યું છે. અને કેટલીક જગ્યાએ પેટા ચૂંટણી પણ છે. કોઈ ખાલી પડેલી જગ્યા પર સરપંચ પદ માટે, તો કોઈ જગ્યાએ ખાલી પડેલ સભ્યપદ માટે પેટા ચૂંટણી માટે પણ મતદાન ચાલી રહ્યું છે. તો ઓવરઓલ ગ્રામ પંચાયતોની ચૂંટણી જે છે એ સ્થાનિક સ્તરે વિકાસ અને વહીવટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે. ગામના વિકાસના કાર્યો, સ્વચ્છતા, પાણી પુરવઠો, રસ્તાઓ અને અન્ય મૂળભૂત સુવિધાઓના સંચાલનની જવાબદારી ગ્રામ પંચાયતોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર હોય છે. એટલે સરપંચ સારો આવે. અને ઘણા જે મતદારો કહે છે કે બધાને સાથે રાખીને ચાલે એવો અને બધા કામો કરી શકે, પણ બધા કામોમાં પણ એ લોકોએ પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ. મતદારોએ પણ પોતાના ગામના પ્રશ્નોને લઈને જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. કારણ કે એક વખત જ્યારે કોઈ પણ વ્યક્તિ ચૂંટાય છે ત્યારે એ પ્રશ્નો ઉપર કેટલું ધ્યાન આપે છે અને કેટલું પ્રજાની નજીક રહીને એ મુદ્દાનો ઉકેલ લાવે છે એ પણ એટલું જ જરૂરી હોય છે. તો આ જવાબદારી છે એ પણ ગ્રામ પંચાયતની ચૂંટાયેલી જે બોડી હોય છે તેની હોય છે. ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે એ ગામના તમામ વિકાસ કાર્યો, સરકારની જે યોજનાઓ છે તે લોકો સુધી પહોંચાડવાનું પણ કામ કરતા હોય છે. આ ચૂંટણીની અંદર કોઈ પાર્ટીના સિમ્બોલ ઉપર કોઈ ઉમેદવાર નથી લડતો. અહીંયા કોઈ પાર્ટી એટલે કે બીજેપી, કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટીઓના નિશાન પર ઉમેદવારો લડતા નથી. એ વાત અલગ છે કે અલગ અલગ પાર્ટીઓ જે છે એ પોતાના સમર્થિત સરપંચ જે છે અથવા સભ્યો ચૂંટાયા છે એવા દાવાઓ કરતા હોય છે. પણ અહીંયા કોઈ પાર્ટી સાથે સીધો જોડાયેલો અથવા તો સિમ્બોલથી લડતું નથી, એ સ્પષ્ટ છે. અને આ ચૂંટણીમાં માત્ર ગામનો જે વ્યક્તિ હોય છે એ ચૂંટાતો હોય છે. ગામના લોકો જે છે એ પોતાના ગામના જ એક સારા પ્રતિનિધિને ચૂંટતા હોય છે, જેથી ગામનો વિકાસ સારી રીતે થઈ શકે. હાલ તમે તસવીરમાં જોઈ શકો છો, સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન 2 કલાક જે છે એ પૂરા થવા આવ્યા છે. અને તેમાં હાલ મહિલાઓ, સિનિયર સિટીઝનો મોટી સંખ્યામાં જે મતદારો છે એ ઉમટી રહ્યા છે. મહેસાણામાં આપણે જોયું હતું કે ત્યાં લાઇટની વ્યવસ્થા નહોતી, લાઇટ જતી રહી હતી. તેમ છતાંય જે ચૂંટણીનો સ્ટાફ છે એ મોબાઈલની બેટરીથી આ કામગીરીને સુચારુ રૂપથી આગળ વધારતો હતો. સાથે સાથે આપણે બનાસકાંઠામાં પણ જોયું, જ્યાં સંવાદદાતા કિશોર તુવરે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં મતદારો છે સવારથી જ આવી રહ્યા છે. અને અહીંયા જાગૃતિ સૌથી વધારે જોવા મળી, કારણ કે બનાસકાંઠામાં જે મતદારો છે એ પોતાના ગામના પ્રશ્નોને લઈને એકદમ ક્લિયર જોવા મળ્યા.
જામનગરમાં પણ થોડા કન્ફ્યુઝ જોવા મળ્યા મતદારો, કારણ કે એમને એ ખ્યાલ નહોતો કે આપણા મુદ્દાઓ શું છે, ગામની અંદર સરપંચ કેવો જોઈએ તમે એ પણ પૂછો તો પણ મતદારો સાફ સાફ કહી નથી શકતા કે એમને આ પ્રકારનો ફેસવાળો અથવા તો આ પ્રકારના કામ જે છે એ કરી શકે એવો સરપંચ અમારે જોઈએ છે. એટલે અહીંયા એ થોડી કન્ફ્યુઝનની સ્થિતિ મતદારોમાં ચોક્કસ હોય છે. રૂરલ લેવલ છે, ગ્રામીણ લેવલમાં મતદારો એટલું બધું બોલી પણ નથી શકતા અને ક્યારેક જાગૃતિના અભાવના કારણે પણ તેઓ નથી બોલી શકતા.